આજે આપણે રાજસ્થાની પંચમેલ દાળ બનાવીશું। આ દાળમાં કુલ 5 પ્રકારની દાળનો ઉપયોગ થતો હોવાથી તેને પંચમેલ દાળ અથવા તો પંચરત્ન દાળ તરીકે ઓળખાય છે, જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે। અને તેની સાથે સર્વ કરવા માટે દાણે દાણો છૂટો રહે તેવા જીરા રાઈસ પ્રેશર કુકરમાં બનાવીશું। સૌ પ્રથમ મેં 1 કપ મિક્સ દાળને પાણીથી સરખી રીતે ધોઈ 1 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી હતી। પછી તેમાંથી બધું જ પાણી નિતારી તેને એક પ્રેશર કુકરમાં કાઢી લઈશું। આ રીતની 5 પ્રકારની મિક્સ દાળ તમને કોઈપણ કિરાણા સ્ટોર પર સરળતાથી મળી જાય છે। હવે તેમાં દાળ ડૂબે તેટલું પાણી ઉમેરીશું। તેની સાથે 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું। અને બાફતી વખતે દાળ ઉભરાય નહીં તેના માટે અડધી ચમચી તેલ ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કૂક કરીશું। 3 વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું। દાળ સરસ બફાઈ ગઈ છે। આ 5 પ્રકારની દાળમાં તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ, અડદની ફોતરાવાળી દાળ અને મસૂરની દાળનો સમાવેશ થાય છે। હવે દાળને વઘારવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું। તેલના બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, 1 નંગ સૂકું લાલ મરચું, 2 નાના ટુકડા તજ, 2 નંગ લવિંગ અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું। તેની સાથે 1 નંગ તમાલપત્ર, 5 ચમચી હિંગ, અડધી ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તેને અડધી મિનિટ માટે સાંતળી લઈશું। દાળનો કલર સારો આવે તેના માટે વઘારમાં 5 ચમચી હળદર, 5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 5 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું। અત્યારે આપણે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરી રહ્યા, પણ જે લોકો ડુંગળી લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ વઘારમાં 1 નંગ બારીક સમારેલી ડુંગળી અને 2 થી 3 કળી લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે। 1 નંગ મધ્યમ ટુકડામાં સમારેલું ટામેટું ઉમેરીશું અને ટામેટું ઓછા સમયમાં ગળી જાય તેના માટે ચપટી મીઠું ઉમેરી તેને 1 થી 2 મિનિટ માટે ખુલ્લા ઢાંકણે સાંતળી લઈશું। પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું। ટામેટાં સરસ કૂક થઈને સોફ્ટ થાય એટલે આપણે જે દાળ બાફીને રાખી હતી તે તેમાં ઉમેરીશું। પુષ્ટિ માર્ગના નિયમ પ્રમાણે શ્રી ઠાકોરજીને સામગ્રીમાં મસૂરની દાળ ભોગ ધરવામાં નથી આવતી, એટલે જો તમે મસૂરની દાળ ન ખાતા હો તો તેને સ્કીપ કરીને બાકીની 4 દાળનો ઉપયોગ કરીને આ જ રીતની મિક્સ દાળ બનાવી શકો છો। ફ્લેવર માટે 5 ચમચી ગરમ મસાલો, થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું। દાળને બાફતી વખતે પણ તેમાં મીઠું અને હળદર ઉમેરી હતી એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવી। આ દાળની કન્સિસ્ટન્સી આપણે જે ગુજરાતી તુવેરની દાળ બનાવીએ તેના કરતાં વધુ ઘટ્ટ હોય છે। તેને ઢાંકીને થોડીવાર માટે ઉકળવા દઈશું, જેથી બધા જ મસાલા દાળમાં સરસ ભળી જશે। આ દાળને ગુજરાતી દાળની જેમ વલોવામાં પણ નથી આવતી। રાજસ્થાનમાં આ રીતની પંચરત્ન દાળ દાલ બાટી સાથે પણ સર્વ કરવામાં આવે છે। તેમાં ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ અને દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપરથી 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું। તમારે દાળ તડકા બનાવવી હોય તો જીરું, હિંગ અને લાલ મરચાંનો વઘાર પણ કરી શકો છો। છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી તેને ઢાંકીને સીજવા દઈશું। હવે જીરા રાઈસ બનાવવા માટે 1 કપ બાસમતી ચોખાને પાણીથી ધોઈ 30 મિનિટ માટે સાદા પાણીમાં પલાળી રાખ્યા હતા। ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી લીધું છે। ચોખાને પલાળી રાખવાથી તેનો દાણો સરસ ફૂલી જાય છે અને પ્રેશર કૂક કરવામાં સમય ઓછો લાગે છે। કુકરમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 2 નાના ટુકડા તજ, 2 નંગ લવિંગ અને અડધી ચમચી જીરું ઉમેરીશું। જીરું સરસ ઘીમાં ફૂટવા લાગે એટલે તેમાં પલાળેલા ચોખાને ઓરી દઈશું અને તેને વઘારની સાથે મિક્સ કરીશું। પુલાવ કે રાઈસ જો તમારે એકદમ છૂટા બનાવવા હોય તો શક્ય હોય ત્યાં સુધી જૂના બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવો। અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા જીરા રાઈસ અને દાળ તૈયાર થશે। તેમાં 1 કપ પાણી ઉમેરી મિક્સ કરીશું, એટલે જેટલા ચોખા લીધા હોય તેટલું જ પાણી ઉમેરવું। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું અને દાણે દાણો સરસ છૂટો રહે તેના માટે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીશું।
આપણે ભાતને ઓસાવીને પણ જીરા રાઈસ બનાવતા હોઈએ છીએ, પણ ઓછા સમયમાં તૈયાર કરવા હોય તો આ રીતે પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો. હવે પાણી સરસ ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી એક વિસલ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર પ્રેશર કૂક કરીશું. ચોખા પલાળીને ન લીધા હોય તો 2 વિસલ કરવી. એક વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. જીરા રાઈસ સરખા પ્રેશર કૂક થઈ ગયા છે. તે ગરમ હોય ત્યારે જ તેને આ રીતના લાકડાના તાવેથા અથવા તો કાંટા ચમચી વડે હળવા હાથે મિક્સ કરી લેવા. જો તમારે પ્રેશર કુકરમાં વઘારેલા ભાત અથવા તો મસાલા રાઈસ બનાવવા હોય તો પણ આ જ રીત ફોલો કરીને બનાવી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ જીરા રાઈસ બનીને તૈયાર છે. તેને પંચમેલ દાળ સાથે સર્વ કરીશું. દરરોજ તમે એકના એક ગુજરાતી દાળ ભાત ખાઈને કંટાળ્યા હો તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.